બીજી બાજુ સૌરાષ્ટ્રમાં માવઠાથી થયેલા નુકસાનીનો કેન્દ્રની ટીમ દ્વારા સર્વે નુકસાનીનો તાગ મેળવવા કેન્દ્ર સરકારની ટીમ રાજકોટમાં છે। ગ્રામ્ય વિસ્તારમાં કેન્દ્રીય સચિવ કક્ષાની ટીમે નિરીક્ષણ કર્યું હતું। ખેતી, માર્ગ મકાન, પીજીવીસીએલ સહિતના વિભાગોને થયેલા નુકસાનનો સર્વે શરૂ થયો છે। વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાની વિશે વિગતવાર માહિતી મેળવાઈ રહી છે। ખેતી પાક સહિતના નુકસાનીનો સર્વે કરીને કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપી દેવાશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત કઈ દિશાનો આ સર્વે? જી મોહિત। જે રીતે કમોસમી વરસાદના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જે નુકસાન થયું છે, આ નુકસાનીનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારની એક ટીમ છે તે રાજકોટ જિલ્લા ખાતે આવી પહોંચી હતી। જે આ ટીમ છે તેમના દ્વારા ખેતીવાડી વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ સહિતના જે વિભાગો છે તેની સાથે એક મહત્વની બેઠક છે તે કરવામાં આવી હતી। કમોસમી વરસાદના કારણે કેટલું નુકસાન થયું છે, પાકને કેટલું નુકસાન થયું છે, રોડ રસ્તાને કેટલું નુકસાન થયું છે, આ તમામ બાબતોને લઈને માહિતી છે એકત્ર કરવામાં આવી હતી। કેન્દ્રીય સચિવ કક્ષાના અધિકારીઓ છે તે ગ્રામ્ય વિસ્તારમાં પણ ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જે ખેડૂતો છે, સામાન્ય લોકો છે તેની સાથે વાતચીત કરી હતી। આ સમગ્ર જે નુકસાનીનો અહેવાલ છે તે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે ને આગામી દિવસોમાં જે રીતે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો ને ખાસ કરીને જે સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓ છે તેના પ્રભાવિત હતા તે જિલ્લાઓમાં આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી પણ સહાય મળે અને રાજ્ય સરકારને મહત્વનું માર્ગદર્શન મળે તેવું પૂરું સ્પષ્ટ લાગી રહ્યું છે। જી મોહિત, તમામ જાણકારી બદલ।